गुरु परंपराम नाहं कर्ता हरिः कर्ता तत्पूजा कर्मचाचलम यद्यत् कर्म करोमि तत्तदखिलं शंभो तवाराधनम। ओम नमो भगवते शिवानंदाय, ओम नमो भगवते चिदानंदाय, ओम नमो भगवते कृष्णानंदाय, ओम नमो नारायणाय, ओम नमः शिवाय। हरि ओम। अपना अठवाडिये सत्संगनी अंदर આપણે સામાન્ય રીતે ભક્તિના ગ્રંથ તરીકે નારદ ભક્તિ સૂત્ર અને ઉપનિષદનું કંઈક ચિંતન કરતા હોઈએ છીએ, પણ આ પ્રસંગ અને સ્થાન જોતા અને સમયની પણ મર્યાદા જોતા મને એમ થાય છે કે આજે ઉપનિષદનું ચિંતન વિશેષ કરીને નહીં કરી અને જે ભક્તિની વાત શરૂ થઈ છે એની જ થોડી આપણે આગળ વધારીએ. હમણાં જ આપણે ભક્તિના પરિમાણો અને ભક્તિના સ્વરૂપો એના વિશે સુંદર મજાનું શ્રવણ કર્યું. ભક્તિ શબ્દ જે છે એનાથી આપણે સૌ પરિચિત છીએ અને વિશેષ કરીને સમગ્ર સૃષ્ટિના એટલે કે સમષ્ટિના અને આ વ્યષ્ટિના એટલે વ્યક્તિગત સ્વરૂપે જેને હું તરીકે જાણીએ છીએ એના અધિષ્ઠાન રૂપે, એના નિયંતા રૂપે, એના ઈશા રૂપે જે પરમાત્મા બિરાજમાન છે તેના પ્રત્યે અભિમુખ થવાની આપણી કોઈ પણ ચેષ્ટા હોય, આપણો કોઈ પણ પ્રયત્ન હોય તેને આપણે ભક્તિ કહીએ છીએ. શ્રીમદ ભાગવતની અંદર, રામચરિત માનસની અંદર પણ નવધા ભક્તિના વિવિધ રૂપો દર્શાવેલા છે. ભગવદ્ ગીતાની અંદર પણ ભગવાન કહે છે કે જે કોઈ વ્યક્તિ જે કોઈ ભાવથી મને ભજે છે એ મને પ્રિય છે. આપણે ભગવાનને આપણા પ્રિયતમ પ્રિયતમા તરીકે કે આપણા રીપુ તરીકે પણ દર્શન કરતા હોય તો પણ ભગવાનને સ્વીકારીએ છીએ કે એમની દૃષ્ટિમાં કોઈ ભેદ નથી, ત્યાં સમરસતા છે. અને એટલા માટે જ ભગવદ્ ગીતામાં કહેલું છે કે આર્ત ભક્ત જે હોય એ પણ ભગવાનને પ્રિય છે. અને આપણે બધા પણ એક યા બીજી રીતે આર્ત ભક્ત તો છીએ જ, કારણ કે જીવનમાં જ્યારે પણ કોઈ વિટંબણા કે દુઃખનો અનુભવ થાય છે ત્યારે ભક્ત જે હોય એ હંમેશા પરમાત્મા તરફ એનો ઝુકાવ હોય છે. જેમ આપણે ગજેન્દ્ર મોક્ષની વાતથી બધા પ્રચલિત છીએ અને બધા સુપરિચિત છીએ, તો ખરેખર જે ભગવાનના ભક્ત છે એ વિટંબણાના આતના સમયે જગતના કોઈ પદાર્થો, વ્યક્તિ કે પરિસ્થિતિ ઉપર આધાર નહીં રાખતા એ સમગ્ર જગતના અધિષ્ઠાન પરમાત્મા ઉપર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે, એને જ પ્રાર્થના કરે છે. અર્થ એટલે કે માત્ર ધન સંપત્તિ એવું નહીં, પરંતુ જીવનમાં સલામતી પ્રાપ્ત કરવાને માટે જે કંઈ સાધન આપણે જોઈએ એ તમામની પ્રાપ્તિ એ આપણા જીવનનો એક લક્ષ્યાંક હોય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર આપણા પુરુષાર્થ છે જ, આપણે જાણીએ છીએ. તો એ પ્રમાણે આપણને સલામતી પ્રદાન કરનાર કોઈ પણ પદાર્થ પ્રાપ્ત થાય એને માટે પણ આપણે ભગવાનની પાસે જે યાચના કરીએ તો એ પણ ઈશ્વરને સ્વીકારીએ છીએ. આર્ત ભક્ત છે, અર્થાર્થી ભક્ત છે, જિજ્ઞાસુ ભક્ત છે અને જ્ઞાની ભક્ત છે. એક આગળની અવસ્થા એવી છે કે જેને જિજ્ઞાસુ ભક્ત કહે છે કે જિજ્ઞાસુ ભક્ત એટલે કે જગતના જે પદાર્થો છે, સંપત્તિ છે એનાથી ઉપર જ થયેલો છે અને એને જગતના પદાર્થોની મર્યાદા અને મિથ્યાત્વ સમજાઈ ગયેલું છે અને એટલા માટે એ જીવનના ઉચ્ચતર આદર્શને માટે પરમ તત્વની પ્રાપ્તિને અર્થે એ પ્રેરાય છે, જિજ્ઞાસુ ભક્ત છે. અને ખાસ કરીને સાધન ચતુષ્ટ સંપન્ન સાધક જે હોય તેને આપણે આધ્યાત્મિક સાધક જિજ્ઞાસુ કહીએ છીએ. અને છેલ્લે જ્ઞાની ભક્તની વાત થઈ. એટલે જ્ઞાની ભક્ત કોણ? તો ભક્ત અને જ્ઞાની એ અલગ છે. પ્રારંભિક તબક્કામાં એમની જીવનના ચર્યા અનુસાર હોઈ શકે, પણ બે અલગ અલગ માર્ગે પ્રશસ્ત થયેલા સાધકો એક પદ ઉપર એકત્ર થાય છે ત્યારે જ્ઞાની અને ભક્ત વચ્ચે કોઈ અંતર રહેતું નથી. આદિ શંકરાચાર્યજી મહારાજ કે જો વેદાંતના મોટા પુરુષ કરતા છે, 10 ઉપનિષદ ઉપર, ભગવદ્ ગીતા ઉપર, બ્રહ્મસૂત્ર ઉપર જેમણે ઉત્કૃષ્ટ ભાષ્યો લખેલા છે અને ત્યારબાદ 3 ભક્તિ માર્ગના આચાર્યો એમણે પણ ભાષ્યો લખ્યા, તો એમણે જે ભક્તિ પદની રચના કરેલી છે એનાથી કોઈક વધારે ભક્તિની કલ્પના આપણે કરી શકીએ એમ નથી.
એ ભક્તિની પરાકાષ્ઠા છે. તો એ પરમ ભક્ત હતા, પરમ જ્ઞાની હતા, બેની વચ્ચે કોઈ અંતર નથી. એવો જ સ્વામી શિવાનંદજી મહારાજના વિશે પણ કહી શકાય કે જે પરમ જ્ઞાની હતા એ પરમ ભક્ત હતા. શાંતિ આશ્રમ ત્યાં જે છે હૈદરાબાદની બાજુમાં આંધ્રપ્રદેશમાં, એના જે પ્રશસ્ત સ્વામીજી છે સ્વામી ઓમકાર, એવું કહે છે, એક અદ્ભુત વાત કહે છે કે પરમ જ્ઞાની પરમ ભક્તને માટે he cannot stay away from his God even for a 1 billionth of a second. બિલિયન એટલે ગુજરાતીમાં જેને આપણે અબજ કહીએ છીએ, 100 કરોડ કહીએ છીએ. તો 1 સેકન્ડનો 100 કરોડમો ભાગ એ આપણી કલ્પના બહારનો વિષય છે. આપણે આ તો બધી રેસ કોમ્પિટિશન થતી હોય તો 1 દશાંશ એવું તો આપણે કહી શકીએ. તો એ પ્રમાણે કેટલી પણ જે સમય અને કાળ, દેશ અને કાળ, એ પણ પરમાત્માના સર્જનના ભાગરૂપે છે. પરમાત્મા તો એનાથી પણ પર છે, પણ આપણી સમજને માટે કહેલું છે કે એટલા પણ પળને માટે એ જે પરમાત્માથી વિમુખ થતો નથી, એટલે કે એમનું ચૈતન્ય પરમાત્માની અંદર નિત્ય સ્થાપિત થયેલું છે, એવા જ્ઞાની ભક્ત. એવું ક્યારે બની શકે કે જ્યારે કોઈ પણ પ્રકારની સમયની અવધિની વિના જ આપણે બ્રહ્મનિષ્ઠામાં કે બ્રહ્મ ચૈતન્યમાં પ્રસ્થાપિત થઈ શકે? એવું ક્યારે બની શકે? કે આપણે 10 કલાક 8 કલાક ગમે તેટલી માળા કરીએ, કશું પણ કરીએ, તો પણ એવું તો બને જ કે એવું કેટલીક પળ આવે કે જ્યારે આપણને બ્રહ્મનું ચિંતન ન થતું હોય. તો આ મહાપુરુષો કહે છે એ કેવી રીતે શક્ય બને કે પ્રત્યેક પળે, સ્વામી શિવાનંદજી મહારાજ પણ એવું કહે છે કે સ્ટાર્ટ ધ ડે વિથ ગોડ, એન્ડ ધ ડે વિથ ગોડ, ફિલ ધ ડે વિથ ગોડ, ધીસ ઇઝ ધ વે ટુ ગોડ. દિવસની શરૂઆત ઈશ્વરથી કરો તો આપણે કરવી જોઈએ, આપણી સમજણ પ્રમાણે પણ ઉઠીને આપણે કરીએ, કશું જ કર્યા વગર 2 મિનિટ પણ સ્મરણ કરીએ. કદાચ 4 વાગે ના ઉઠાય બ્રહ્મ મુહૂર્ત, તો આપણે જેટલા વાગે ઉઠીએ એટલા વાગે. મને મોડું થાય તો મને પહેલા એમ થાય 2 મિનિટ ધ્યાન કરીને ઊભા થવું. એન્ડ ધ ડે વિથ ગોડ, એ તો બધા મોટા ભાગના લોકો આપણે કરતા હોઈએ છીએ કે આપણે નિદ્રા દેવીને શરણ થઈએ. બીજા શબ્દમાં આપણા પોતાના સ્વરૂપમાં અંતર્ધાન થઈએ એ પહેલા અવશ્ય હરિસ્મરણ કરવું. ફીલ ધ ડે વિથ ગોડ, ધીસ ઇઝ ધ વે ટુ ગોડ. તો ફીલ ધ ડે વિથ ગોડ કેવી રીતે કરવાનું છે, એમાં જ એની આખી કળા છે. અને આજે 1 બિલિયન અને 1 અબજના સેકન્ડ માટે પણ ના થયું, થાય કેવી રીતે? તો એ રીતે થઈ શકે કે સમગ્ર જગત જેની સાથે આપણે વ્યવહાર કરીએ છીએ એ પરમાત્માનું આધિભૌતિક સર્જન છે. પરમાત્મા તરીકે જેને આપણે જાણીએ છીએ એ મૂળભૂત રૂપે અવ્યક્ત છે, અસંગ છે. એ જ પરમાત્મા એમની પોતાની કોઈ અકળ લીલા છે, આપણે જાણતા નથી કેમ એ વ્યક્ત થયા. એકોહમ બહુશ્યામ પ્રજાયાય છે. અને જગત, સમગ્ર જગત જે છે એ સચ્ચિત આનંદ સ્વરૂપ પરમાત્માની અભિવ્યક્તિ છે. અને એ જ સચ્ચિત આનંદ જગતની અંદર એ નામરૂપ રૂપે વ્યક્ત થાય છે. તો પૂર્ણમ અધઃ પૂર્ણમ ઇદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે આપણે બોલીએ છીએ, તો તે પૂર્ણ છે, પરબ્રહ્મ પૂર્ણ છે. આ પૂર્ણ છે એટલે શું? આ જગત પૂર્ણ છે. તો જગત તો અપૂર્ણ છે, દુઃખાલય છે, કેવી રીતે પૂર્ણ હોય? પણ સચ્ચિત આનંદ રૂપે એ પરિપૂર્ણ છે. એ જ પરમ તત્વની અભિવ્યક્તિ છે. અને નામરૂપ જે છે એમાં એની કોઈ વાસ્તવિક સત્તા નથી, એનો બાદ કરવાનો છે. એટલે જે પણ નામરૂપ આપણને દેખાય એમાં નામરૂપને બહુ ધ્યાન નહીં આપતા, એની પાછળ સચ્ચિત આનંદ રૂપે પરમાત્મા વિરાજમાન છે. અને આપણે જોઈ શકીએ એમાં સત એટલે કે અસ્તિત્વ છે, ચિત્ત એટલે કે જ્ઞાન છે, આનંદ એટલે કે પ્રિયતા છે. તો એ પ્રમાણે અધિભૌતિક જગતનું જ્યારે પણ દર્શન કરીએ ત્યારે આપણે પરમાત્માનું ચિંતન કરી શકાય. અને એ જ પંચદેવ ઉપાસનાનું મહાત્મ્ય છે કે 5 પ્રકારના મહાભૂતોથી જગતનું સર્જન થયેલું છે. તો આ થયું આધિભૌતિક જગત. પછી આધિદૈવિક જગત. આ જ જગતને દર્શન કરવાને માટે આપણી બધી ઇન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો છે, કર્મ કરવા માટે. તો આ બધી જ્ઞાનેન્દ્રિયો, બધી કર્મેન્દ્રિયોની પાછળ એક અધિષ્ઠાન દેવતા રહેલા છે. સમગ્ર સૃષ્ટિ આટલી છે જેમાં બધા બિલિયન્સ ઓફ લાઈફ છે, ફ્લોરા એન્ડ ફાઉના કહે છે, તો કોણ એનું સંચાલન કરે? એ કોઈ અકસ્માત નથી. સૃષ્ટિ ને વિજ્ઞાન અને બાયોડાયવર્સિટી ને બધી રીતે આપણે સ્વીકારીએ છીએ, તો એ એનું સંચાલન કરનાર પરિબળો જે છે જેને આધિદૈવિક પરિબળો કહીએ છીએ,
કે જે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ વચ્ચેની લિંક છે, અને જેને આપણે અલગ અલગ પ્રકારના દેવતા તરીકે પણ ભજન કરીએ. એ સવારે આપણે સૂર્ય દેવતાના દર્શન કરીએ કે સરસ મજાનો પવન વહેતો હોય, સરસ મજાની શીતળ વર્ષા થતી હોય, એ બધી જ શક્તિઓ જે છે એ પરમાત્માની અધિદૈવિક શક્તિઓ છે. અને અધિદૈવિક શક્તિની સહાય વિના આપણે માત્ર આપણી શક્તિથી કાર્ય કરી શકતા નથી. એટલે જે કંઈ થઈ રહ્યું છે એના સંચાલક રૂપે, અધિદૈવિક રૂપે પણ પરમાત્માનું ચિંતન કરીએ. અને ત્યારબાદ આવે આધ્યાત્મિક. આધ્યાત્મિક એટલે શું? કે આ જે સમગ્ર જગતનો અને આ મારું શરીર જે છે, મારું મન જે છે અને મારી બુદ્ધિ છે, ચિત્ત, આ બધું જ જગતમાં આવી ગયું. આપણે માની કે શરીરે હું છું કે મને હું છું, આપણને ખરો ખોટો વિચાર આવે તો આપણે એમ થાય કે સારો વિચાર આવ્યો, ખોટો વિચાર આવ્યો, શરીર મારું લાંબુ પહોળું થયું, મારી બુદ્ધિ આજે પ્રદીપ્ત છે નથી. તો આ બધા પણ વિકારો છે, જગતનો ભાગ છે, હું નથી એમ. તો હું પણ શરીરનો દ્રષ્ટા છું, મનનો દ્રષ્ટા છું, બુદ્ધિનો અવભાષક છું. એ રૂપે આપણે જાણવું મારી જાતને અધ્યાત્મ કહ્યું. તો મારા જે આ વ્યષ્ટિ શરીરની પાછળ જે નિયંતા જે છે એ પરમાત્મા, જે બ્રહ્મ ચૈતન્ય જગતની પાછળના નિયંતા છે, એ જ મારા અંતઃકરણમાં, મારા હૃદયમાં રહેલા નિયંતા છે. એટલે જ્યારે પરમાત્માને આપણે આત્મરૂપે જાણીએ ત્યારે જ એવું શક્ય બને કે સમયના કોઈ પણ પ્રકારના બાધ વગર પ્રતિ પળ કો, પ્રતિ સ્થળ કો, સર્વત્ર સર્વગત રીતે આપણે પરમાત્માનું દર્શન કરી શકીએ. એટલે જગતમાં ભગવાનની વિભૂતિ છે એ રીતે આપણે દર્શન કરી શકીએ, અને નિયંતા પણ ભગવાન વિભૂતિ છે એ રીતે પણ જોઈ શકીએ. અને એ બધી જે પ્રવૃત્તિ થઈ રહી છે એના પ્રમાણ રૂપે, એના સાક્ષી રૂપે અંતઃકરણ, જેને અંતર્યામી આપણે કહ્યા, એ ભગવાન અંતર્યામી તરીકે છે, જેને વેદાંતમાં હું તરીકે આપણે કહીએ છીએ. તો હું તરીકે જે આત્મા જેને સંસ્કૃતમાં કહેવાય અને ગુજરાતીમાં આપણે હું કહીએ અને ઇંગ્લિશમાં આપણે આઈ કહીએ. પણ એ આઈ કયો કે જે આપણે હમણાં વેદ સાંભળ્યો હનુમાનજી મહારાજના ઉદ્બોધનની અંદર ભગવાન રામને કહે છે કે મોટા ભાગે આપણી ભૂલ એવી છે કે આ શરીર સાથે જ આપણે આપણી જાતને અનુસંધાન કરીએ છીએ, જેને બોડી કોન્શિયસનેસ કહે છે, દેહાત્મ ભાવ કહે છે. અને દેહાત્મ ભાવથી પર થવું બહુ દુષ્કર છે. એ ઘણા બધા આંતરિક સંસ્કારો છે, પણ આપણે સમજીએ ખાલી કે દેહ ભલે આપણે એનાથી સંપૂર્ણપણે આપણી જાતને અલગ ન જોઈ શકીએ, તો એટલું તો સમજી જ શકીએ કે એ સર્વસ્વ વ્યક્તિત્વ નથી મારો દેહ, ભલે મારા એ વ્યક્તિત્વનો એક ભાગ છે, એક આયામ છે, એવું આપણે સમજી લઈએ. પણ એનાથી ધીમે 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 અભ્યાસથી આપણે અળગા થઈએ. તો દેહ તરીકે જો હનુમાનજી કહે છે હું તમારો દાસ છું, કારણ કે મારામાં તમારામાં પછી અંતર થઈ ગયું, દ્વૈત થઈ ગયું. પછી એમ કહે છે કે જીવ બુદ્ધ્યા અંશો અને આત્મબુદ્ધિયા તમે વહમ. તો વળી જીવ બુદ્ધિ ને આત્મબુદ્ધિ એટલે શું? પાછું જુદું શું છે એની અંદર? તો જીવ બુદ્ધિ રૂપે ભગવાનનો અંશ શું કહે છે કે એટલે શું અર્થ થયો કે આ જે શરીર જે છે અને શરીરથી આગળ વધીને પણ આ મન, બુદ્ધિ વગેરે જે છે એની સાથે હું જોડાઈ જાઉં. મને એવી ખબર પણ છે કે આ શરીર, મન, બુદ્ધિ અને ચેતન આપનાર તો એ પરમાત્મા છે, અધરવાસ જળ છે. એને ચેતનવંતા કરનારા પરમાત્મા મારામાં રહેલા છે, અને એ પરમાત્માના પ્રકાશથી જ આ બધો મારો વ્યવહાર ચાલે છે એવું જાણીએ છીએ આપણે. તેમ છતાં પણ આ શરીર અને મન મારું છે અને હું છું એનાથી મુક્ત થતા નથી. માટે અનેક પ્રકારની મર્યાદા અનુભવીએ છીએ, સુખ દુઃખ અનુભવીએ છીએ. તો આ જીવ ભાવ થયો અને એમાંથી આત્મભાવની વાત છે. તો અહીં સ્વામીજીએ લખ્યું, કમ હિયર માય ડિયર કૃષ્ણ કનાઈ, મેને તેરે લીએ હૃદય અંદર બિલ્ડિંગ બનાઈ. તો હૃદય અંદર બિલ્ડિંગ ભગવાને બનાવી છે એવું આપણે કહીએ છીએ, પણ હૃદયમાં ભગવાન તો છે જ. અને વેદો અને ઉપનિષદો પણ કહે છે કે આ હૃદયમાં ભગવાન આપણા બાયોલોજીકલ હાર્ટ, બીજો કોઈ હાર્ટની વાત નથી, જેને આપણે હૃદય તરીકે જાણીએ છીએ, એની અંદર જ પરમાત્મા નિવાસ કરે છે. અને એ ઈશ્વરની સૃષ્ટિ છે, આપણે બનાવ્યું નથી. આપણું શરીર, આપણું મન બધું ભગવાને બનાવેલું છે. આ બધી ઈશ્વર સૃષ્ટિ છે. પણ એની અંદર ભગવાનને આપણે બોલાવીએ માય ડિયર કૃષ્ણ કનાઈ, એટલે એવું કહેવા માંગીએ છીએ કે એ હૃદયની અંદર જે પરમાત્મા રહેલા છે એ પરમાત્માને હું જાણતો નથી, પણ શું જાણું છું? એ પરમાત્માના પ્રતિબિંબ તરીકે જાણું છું, જેને શાસ્ત્રમાં ચિદાભાસ એવું કહેવામાં આવે છે. તો એને જીવ તરીકે જાણું છું. એટલે આપણે બિંબને નહીં જાણતા, પ્રતિબિંબને જાણીએ છીએ કે આપણે તકતામાં આપણું મિરર નહીં પણ આપણી ઇમેજ જોઈએ. તો એ હૃદયમાં રહેલા પરમાત્મા, અંતર્યામી પરમાત્મા બિંબ છે તો પ્રતિબિંબ છે, બિંબ નથી તો પ્રતિબિંબ ક્યાંથી આવવાનું છે? પણ આપણે પ્રતિબિંબને સત્તા આપી છે. એટલે પ્રતિબિંબને સત્તા આપી એટલે કે જીવત્વ સ્વીકારવું.
તો આપણે એ પ્રતિબિંબ, એ પ્રતિફળ મારા અંતઃકરણમાં પ્રગટી રહ્યું છે, જેને હું તરીકે આપણે ઓળખીએ છીએ. પ્રાતઃ સ્વરામી હૃદય સંસ્વરદ આત્મતત્વ. સવારે ઉઠીએ ત્યારથી હું તરીકે જેનો અનુભવ કરીએ છીએ, એ હું એટલે આ શરીર મનનો માલિક કે એનો નિયંતા એવું નથી, પરંતુ એની પાછળ રહેલું ચૈતન્ય છે. તો એ દ્રષ્ટિએ આપણે આપણા હૃદયમાં પરમાત્મા તો છે જ, એટલે આપણે એમ કહીએ કે આવો, એનો અર્થ એવો થાય કે ભગવાનની પ્રાર્થના કરીએ છીએ એ ભગવાન મારા અંતઃકરણમાં પ્રતિપળ હંમેશાને માટે નિવાસ કરે છે, જે પરમાત્મા મારાથી અભિન્ન છે. પરમાત્મા જ છે, હું પરમાત્મા પણ જુદા નથી. તો એનો મને અપરોક્ષ અનુભવ થાય, એની મને સ્વાનુભૂતિ થાય. પ્રતિપળ એ 1 બિલિયન સેકન્ડ વાળી વાત છે, એની સાથે રિકન્સાઇલ થાય. અને હનુમાનજી કહે છે કે આત્મભાવ, અને એ જ મહાપુરુષોનું ચિંતન છે, એ જ મહાપુરુષોનો ઉપદેશ છે કે આપણી જાતને શરીર મન બુદ્ધિના સંઘાત તરીકે માત્ર નહીં જોતા, એની પાછળના ચેતનના સ્ત્રોત તરીકે, અધિષ્ઠાતા તરીકે, આત્મતત્વ તરીકે આપણે છું. અને તત્ ત્વમસી, કે જેને આપણે તત્ કે બ્રહ્મ કહીએ છીએ, તે જ હું છું, એવું જ્ઞાન થાય, અપરોક્ષ રીતે જ્ઞાન થાય, પ્રતિફળ જ્ઞાન થાય. એ જીવનનું સાફલ્ય છે, એ ભક્તિની ચરમસીમા છે. એને જ પરાભક્તિ કહ્યું, એને જ પરાજ્ઞાન કહ્યું. એ જ જીવનનું સાર્થક્ય છે, એ જ જીવનનું અંતિમ લક્ષ્ય છે, એ જ મહાપુરુષોનો શાસ્ત્રનો સંદેશ છે. તો આજે બધા આપણે ભેગા થયા છીએ, અને બધા ઘણી બધી મોટી સંખ્યામાં બધા ભેગા થયા. એવી કે પ્રેરણા થઈ કે ભગવાનની ભક્તિ અને જ્ઞાન જે પારમાર્થિક રૂપે ભિન્ન છે તે આપણા જીવનમાં પ્રગટ થાય, આપણે પહેલાં પેલી સ્પષ્ટ સમજણ કેળવાય, અને એ સમજણ પ્રતિપળ આપણો એક સ્વાનુભવ બની રહે. એ માટે આપણને ભગવાનના આશીર્વાદ થાય, અને આપણે સૌ એક ઉત્તમ ભક્ત થઈએ, પરાભક્તિને આપણા જીવનમાં અપનાવી આત્મસાત કરીએ, એવા આશીર્વાદને આપણે પ્રાર્થના કરીએ. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વા